સવારમાં ઘરે પાર્સલ આવતા અમારા બધાનો મૂડ ઓફ થઈ ગયો. હું પૂજા અને મેં સવારમાં જ ઘણું બધું ઓર્ડર કરી નાખ્યું. આદિની સવાર પડી 11:15. મમ્મી ગુસ્સે થઈ ગઈ કારણ કે એને બિલ જોઈ લીધું. પાર્સલ જોઈને પેલા કુકી એક્સાઇટેડ થઈ ગઈ. બ્લેક કોફી વગર મારી સવાર ના થાય અને કોફી મારી પતી ગઈ હતી. પાર્સલમાં કોફી આવી પણ બીજી આવી ગઈ. પહેલા તો હું દુખી થઈ ગઈ, પણ મેં જે કોફી મંગાવી હતી એના કરતા આ મોંઘી કોફી હતી. પછી વાંધો ના આવ્યો, નહીતર કસ્ટમર કેરમાં ફોન કરવો પડે. પછી બીજી નાની મોટી વસ્તુઓ અને શાકભાજી હતા. ગાજર અને કાકડી મંગાવવાનું મારું સ્પેશિયલ રીઝન કુકી છે, અને આ બધું ઓનલાઈન ઓર્ડર કરવાનું મારું રીઝન એક જ છે, કારણ કે ગરમી બહુ જ પડવા લાગી છે અહીંયા. તો આપણે તો બહાર જવાથી રહ્યા. અહીંયા મમ્મી મસ્ત અમારા માટે રસોઈ બનાવતી હતી અને એક બાજુ હું નાવા જતી હતી. મારું સ્કિન રૂટીન મેં કમ્પ્લીટ કર્યું. અને આ હું શું જોઉં છું? આદિ મારા ચશ્માના કાચ સાફ કરે છે. આ ચશ્મા જ્યારે મેં પહેર્યા, આખી દુનિયા મને અલગ લાગવા માંડી. મારી આ દુનિયામાં હું જોઈ રહી છું કે આદિત્ય મને ક્યાંક ડેટ ઉપર લઈ જાય છે. તો આ હતી અમારી આજની મેમરીઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ. બાય.